નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં આપણે નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર 2 છે ચોરી અને પ્રાયશ્ચિત, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત। મિત્રો સર્જક કૃતિ ઝલક અહીંયા આપેલી છે, એ પણ તમે વાંચી શકો છો, બરાબર। ચાલો આપણે જોઈશું। મિત્રો આટલું તમારે ખાસ કરવાનું છે કે પુસ્તકાલયમાં જઈને સત્યના પ્રયોગો મેળવીને વાંચવાના છે। ગાંધી ફિલ્મ જુઓ અને તેની તમારા મિત્રો સાથે ચર્ચા પણ કરી શકો છો। હવે આપણે વિભાગ એ ઉપર જઈશું। એનો અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો અહીંયા તમને જોડકા આપેલા છે, જેમાં પહેલું છે ચોરી અને પ્રાયશ્ચિત, જેમાં મિત્રો આવશે બ સત્યના પ્રયોગો। બીજું પિતાજીના આંસુ મારે મન, જવાબ આવશે મિત્રો ક મોતીબિંદુ। 3 રામબાણ વાગ્યા રે, જવાબ આવશે મિત્રો અ હોય તે જાણે। એના પછી બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખળિયા પૂરો, જેમાં મિત્રો ચોથું છે ગાંધીજીનો જન્મ ખળિયામાં થયો હતો, જવાબ મિત્રો આવે છે પોરબંદરમાં। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે પાંચમો, આત્મહત્યા કરવી એ ખળિયાનું કામ ગણાય, તો જવાબ હશે કાયરનું। 6 એ મોતીબિંદુના ખળિયા મને વિંધ્યો, તો પ્રેમ બાણે। 7 ગાંધીજી પિતાજી આગળ ખળિયા પ્રાયશ્ચિત કરે છે, તો નિખાલસ। 8 ગાંધીજીના પિતાજીને ખળિયાનું દર્દ હતું, તો ભગંદરનું દર્દ હતું। મિત્રો હવે આપણે જોઈશું ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં 9મો પ્રશ્ન છે ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી શું બન્યા? તો અહીંયા આપણો જવાબ મિત્રો બને છે કે ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી તેઓ મહાત્મા બન્યા। 10મો પ્રશ્ન છે કોના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નિપજે? તો અહીંયા આપણો જવાબ મિત્રો બનશે ધતુરાના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નિપજે। 11મો છે મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને કયો પર્દાપાઠ શીખ્યો હતો? મિત્રો આપણો જવાબ બનશે કે મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને અહિંસાનો પર્દાપાઠ શીખ્યો હતો। 12 મારા એકરારથી પિતાજી મારે વિશે કેવા થયાને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો? તો અહીંયા મિત્રો આવશે જવાબ કે મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયાને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો। 13 મોટપણે ગાંધીજીની બીડી પીવાની ઈચ્છા કદી નથી થઈ, કારણ કે તેઓ માનતા કે ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે। 14 ગાંધીજી શેનાથી ગુંગળાઈ જતા? તો મિત્રો બીડીના ધુમાડાથી ગાંધીજી છે એ ગુંગળાઈ જતા। 15 ગાંધીજીને મન કોનું માપ કાઢવું અશક્ય છે? તો ગાંધીજીને મન વ્યાપક અહિંસા શક્તિનું માપ કાઢવું અશક્ય છે। હવે આપણે જોઈશું મિત્રો ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે, જેની અંદર 16મો પ્રશ્ન છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો જવાબ બનશે કે ગાંધીજીના માંસાહારી ભાઈને દેવ થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવ ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો। આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીની ચિઠ્ઠીમાં ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી। 17મો પ્રશ્ન મિત્રો છે કે બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજીના વિચારો જણાવો। તો બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજી કહે છે કે આ ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે। આ જબરજસ્ત શોખ દુનિયામાં કેમ છે એ ગાંધીજી કદી સમજી શક્યા નહીં, કારણ કે ગાંધીજીને જ્યાં બીડી ફૂંકતી હોય ત્યાં ગુંગળામણ થતી। 18મો પ્રશ્ન મિત્રો છે ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી શા માટે? તો મિત્રો ગાંધીજીને દર વખતે બીડીના ઠૂંઠા મળી શકે તેમ નહોતા, વળી બીડીના ઠૂંઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં, આથી નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી। એના પછી મિત્રો ઈ છે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો, જેમાં 19મો પ્રશ્ન છે પાઠના આધારે ગાંધીજીના ગુણનું વર્ણન કરો। જવાબ ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે।
તેમને બીડી પીવાની તડપ લાગી, એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે. એ વ્યસન છૂટતું ન હતું અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ ન હતું. એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી. એને પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો. તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી. એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો. એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના તથા દોષનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા સૂચવે છે. 20મો પ્રશ્ન છે, પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ એ બાબતે તમારા વિચારો જણાવો. જવાબ: પરીક્ષા એ મિત્રો વિદ્યાર્થીના જ્ઞાન, સમજણ અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનું એક માધ્યમ છે. જ્યારે કોઈ વિદ્યાર્થી ચોરી કરે છે ત્યારે તે આ સમગ્ર પ્રક્રિયાની પવિત્રતાનો ભંગ કરે છે. તેનાથી ઘણા બધા નુકસાન થાય છે. વિદ્યાર્થીમાં ચોરી કરવાથી આત્મવિશ્વાસ ઘટે છે અને ચોરી કરીને મેળવેલા ગુણ વિદ્યાર્થીની સાચી ક્ષમતા કે આવડત દર્શાવતા નથી. પરીક્ષામાં ચોરી કરીને પાસ થયા બાદ આગળ ભવિષ્યમાં અણઆવડતનો સામનો કરવો પડે છે. ચોરી કરવી એ નૈતિક રીતે ખોટું કાર્ય છે. તે વ્યક્તિના ચારિત્ર્ય ઉપર નકારાત્મક છાપ પણ ઊભી કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી વ્યાકરણ વિભાગની વાત કરીએ તો જેમાં 21મો છે, સાચી જોડણી શોધીને લખો. તો મિત્રો 21મો પ્રશ્ન છે, સાચી જોડણી શોધીને લખો. અહીંયા પહેલું ચિઠ્ઠી તો આ રીતે લખાશે, અઠવાડિયું મિત્રો આ રીતે લખાશે, પ્રતિકૂળ આપણે અહીંયા લખીશું આ રીતે. પછી 22મો છે, સંધિ છોડો અને જોડો. પરાધીનતા તો પર વત્તા આધીનતા. બીજું છે માંસાહાર તો માંસ વત્તા આહાર. ત્રીજું છે નિશ વત્તા ભય તો નિર્ભય. અને પરિ વત્તા નામ તો પરિણામ. 23મો પ્રશ્ન છે, રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. અહીંયા મિત્રો 21મો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે કે બીજાને ધુમાડો ફૂંકતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ, તો આ ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય. 2. ધતુરાના દોડવાની બી ખાઈએ તો મૃત્યુ નિપજે, તો વ્યક્તિવાચક સંજ્ઞા છે. 3. ગાંધીજીએ ધ્રુજતા હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી, તો વ્યક્તિવાચક સંજ્ઞા છે. 4. 1 તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું, દ્રવ્યવાચક સંજ્ઞા છે. 5. અમારી પરાધીનતા અમને સાલવા લાગી, તો એ ભાવવાચક સંજ્ઞા છે. હવે 24મો પ્રશ્નની વાત કરીએ તો મિત્રો સમાનાર્થી શબ્દ લખવાના છે. અહીંયા વાક્ય છે તેમાં કરજનું સમાનાર્થી થાય દેવું, ઋણ. બીજામાં ચાકર શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ છે નોકર, સેવક. દોષ, અપરાધ, વાંક. અને ચિતારો તો ચિત્રકાર. બરાબર. અને અહીંયા મિત્રો સ્મરણ એટલે યાદ, સ્મૃતિ થશે. 25મો પ્રશ્ન છે તેમાં મિત્રો વાક્યમાં આપે લેખાંકિત શબ્દોના લિંગ ઓળખવાના છે. વાક્ય છે ચોરી ન કરવી જોઈએ. ચોરી શબ્દ છે સ્ત્રીલિંગ બતાવે છે. બીજા વાક્યમાં પ્રાયશ્ચિત શબ્દ છે એ નપુંસકલિંગ બતાવે છે. ત્રીજા વાક્યમાં ડાળખી શબ્દ સ્ત્રીલિંગ બતાવે છે. ચોથામાં આગગાડી શબ્દ સ્ત્રીલિંગ બતાવે છે. અને 5મામાં રામજી તો એ પુલ્લિંગ શબ્દ છે. 26મો પ્રશ્ન છે રેખાંકિત શબ્દોના સમાસ ઓળખાવો. અહીં મિત્રો પહેલું છે કે તે વખતે મારી ઉંમર 12-13 વર્ષ હતી, તો 12-13 એ દ્વંદ્વ સમાસ છે. બીજા વાક્યમાં મહાપ્રેમ એ કર્મધારય સમાસ બતાવે છે. ત્રીજામાં ખાટલાવશ તત્પુરુષ સમાસ. હાનિકારક ઉપપદ સમાસ. અને આગગાડી શબ્દ છે મધ્યમ પદલોભી સમાસ બતાવે છે. 27મો પ્રશ્ન મિત્રો છે તેમાં વિશેષણનો પ્રકાર જણાવવાનો છે. પહેલો પ્રશ્ન છે કે એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે, તો હાનિકારક શબ્દ ગુણવાચક વિશેષણ. બીજું છે 12-13 એ ગુણવાચક વિશેષણ. ત્રીજું 1 એ સંખ્યાવાચક વિશેષણ. ચોથું ઘણી તો એ પ્રમાણવાચક વિશેષણ બતાવે છે. 28મો પ્રશ્ન છે રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો અહીંયા પહેલો શબ્દ છે મિત્રો ઝેર ખાવાની હિંમત ન ચાલી, તો ઝેરનું વિરોધી અમૃત થાય. બીજામાં ઈચ્છા શબ્દનું વિરોધી અનિચ્છા. ત્રીજામાં સ્મરણનું વિરોધી વિસ્મરણ. ચોથામાં ફાયદાનું વિરોધી ગેરફાયદો. અને 5મામાં સંતોષનો વિરોધી એટલે કે અસંતોષ. મિત્રો 29મો પ્રશ્ન છે નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે પરાધીનતા ભોગવવી એટલે કે ગુલામ બનવું. તેને કોઈની પરાધીનતા ભોગવવી એ પસંદ નથી. બીજું છે જીભ ન ઉપડવી એટલે બોલવાની હિંમત ન થવી. એ વાક્ય છે ચોરી કર્યા બાદ તેની જીભ ન ઉપડી. ત્રીજું રામબાણ વાગવા એટલે કે અનુભવની ઘેરી અસર થવી. વાક્ય થશે તેની નિખાલસતા કબૂલાતથી પિતાની જાણે રામબાણ
વાગ્યા. 30મો પ્રશ્ન છે તેમાં મિત્રો સાચી ધ્વનિ શ્રેણી શોધીને લખો. દોકડો. દોકડાનો થશે મિત્રો બ, દ વત્તા ઓ વત્તા ક વત્તા અ વત્તા ડ વત્તા ઓ. બીજું છે હાથો હાથ. એમાં આવશે મિત્રો અ, જેમાં છે હ વત્તા આ વત્તા થ વત્તા ઓ વત્તા હ વત્તા આ વત્તા થ. ભાઈબંધ, જેમાં થશે બ, ફ વત્તા આ વત્તા ઈ વત્તા બ, બરાબર, વત્તા અ વત્તા ન વત્તા અ વત્તા ધ. એના પછી ક્ષમા, એમાં આવશે અ, ક વત્તા સ વત્તા અ વત્તા મ વત્તા આ. મિત્રો 31મો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોનું યોગ્ય વિભાજન કરો. અહીંયા મિત્રો પૂર્વ પ્રત્યયમાં આવશે અસહ્ય, અશુદ્ધિ અને અહિંસા. ત્યાર પર પ્રત્યયમાં આવશે માંસાહારી, અધિકારી અને પરાધીનતા. વિભાગ ડીમાં મિત્રો તમારી શાળામાં યોજાયેલ ગાંધી જયંતિની ઉજવણી અંગેનો અહેવાલ લખવાનો હોય તો આપણે આ રીતે અહેવાલ લખી શકીએ કે આપણે વર્ષ દરમિયાન અનેક સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીએ છીએ, પરંતુ આપણે ગાંધી જયંતિની ઉજવણીનો અહેવાલ લખીએ તે પહેલાં મિત્રો અહીંયા તારીખ લખવી ખૂબ જરૂરી છે. એટલે આપણે જમણી સાઈડ અહીંયા તારીખ લખીશું અને વાર લખીશું, પછી આપણે આ રીતે છે અહેવાલ લખીશું. તો અહેવાલ છે આ રીતે મિત્રો તમારે લખવાનો છે, બરાબર. સરસ મજાનો અહેવાલ મિત્રો અહીંયા લખેલો છે. ટૂંકમાં મિત્રો લખવાનો હોય તો તમે આ રીતે લખી શકો છો, બરાબર. તો આ અહેવાલ તમારે અહીંથી લખવાનો રહેશે. મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.